દેશમાં ગેસ હવે 4 કેટેગરીમાં વેચાય છે. પહેલી કેટેગરી સંપૂર્ણ સપ્લાય. આમાં તમારા ઘરનો રસોઈ ગેસ અને વાહનોમાં ભરાતો સીએનજી આવે છે. તેમને પહેલાની જેમ સંપૂર્ણ ગેસ મળતો રહેશે. આવું સરકાર કહે છે. ક્યાંથી આવશે, કોના તબેલામાંથી, એ ખબર નથી. બીજી કેટેગરી ખાતર કારખાના. ખાતર બનાવતી ફેક્ટરીઓને લગભગ 70% ગેસ આપવામાં આવશે. બસ તેમને સાબિત કરવું પડશે કે ગેસનો ઉપયોગ ખાતર બનાવવામાં થયો છે અને નાવા ધોવાનું પાણી ગરમ કરવામાં નથી કરતા. ત્રીજી કેટેગરી મોટા ઉદ્યોગો. નેશનલ ગ્રીડ સાથે જોડાયેલ ચાની ફેક્ટરીઓ અને અન્ય મોટા ઉદ્યોગો, તેમની જરૂરિયાત મુજબ 80% ગેસ મળશે. ચોથી કેટેગરી નાના વ્યવસાયો અને હોટલ, એને પણ 80% ગેસ મળશે. આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે? સ્વાભાવિક પ્રશ્ન થાય આપણે, પરિસ્થિતિ સુધરશે ક્યારે? તો દોસ્તો, ઇન્ડિયન ઓઇલના અધિકૃત અહેવાલો પ્રમાણે ગ્રાહકોએ ગભરાઈને વધારાનું બુકિંગ કરવાની જરૂર નથી. 2 દિવસ નહીં ખાવ તો શું ફરક પડશે? સ્વાસ્થ્ય માટે હાનિકારક